નમસ્કાર, હું અશિતી કેટીવી ન્યૂઝ સાથે નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। બનાસકાંઠામાંથી સમાચાર મળી આવ્યા છે। હડાદ તાલુકામાં આવેલ કુવાસી ગ્રુપ ગ્રામ પંચાયતના 5 ગામોના લોકોએ દાંતા ખાતે એક સાથે આવીને પોતાના ગામને હડાદ તાલુકામાં સામેલ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો। બોરડિયા ગામના લોકોના આંધળા વિરોધમાં તેમણે તાંબા માંગ કરી કે આ ગામને દાંતા તાલુકામાં જ રાખવામાં આવે। આવી સ્થિતિમાં તમામ ગામોએ આગામી ચૂંટણીમાં બહિષ્કાર કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો। કડક વિરોધ સાથે દાંતા પત્ર કરવામાં આવ્યો હતો। 5 ગામોના લોકોનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો। બોડિયાલા ગામને હડાદામાં સામેલ કરવામાં આવ્યું હતું। પંચાયતમાં આપત્તિ ઉગ્ર વિરોધ લાગ્યો હતો। તમામ ગામોની ચૂંટણીનો બહિષ્કાર નક્કી કરવામાં આવ્યો હતો। ગામ બોરડિયાલા અને અમારું ગામ હડાદમાં મૂકવાથી અમને બહુ તકલીફ પડે છે અને મુશ્કેલીના લઈ અને અમારી જે માગ છે દોતા તાલુકા પંચાયતમાં અમે પાછા રજૂ। હું ગમર નરજીભાઈ લાલાભાઈ, ગામ બોરડિયાલા। અમારું ગામ જે દોતા તાલુકામાં હતું પહેલાં એ હડાદમાં ગયું હતું। એ પછી અમે દોતા તાલુકામાં સમાવેશ કરવા માટે તારીખ 6/1/2000 રોજ 26ના રોજ આજે બોરડિયા ગામ જે દોતામાંથી હડાદમાં લેવામાં આવ્યું છે એ પરત પાછું દોતામાં લેવા માટે આવે તેવી માંગને આજે નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ટૂંક જ સમયની અંદર આ બોરડિયાળા ગામ દોતામાં ના સમાવેશ કરવામાં આવશે તો આ સમયે ઉગ્ર આંદોલન કરવું પડશે તો કરશું અને ગ્રામજનો અને તમામ પંચાયતના લોકો મળી અને એક સાથે। હું ગમાર શાંતિભાઈ કોદરભાઈ, ગામ બોરડિયાલાનો વતની છું। અમારું ગામ બોરડિયાલા દોતા તાલુકામાંથી હડાદ તાલુકામાં સમાવેશ કરેલો છે, તો અમને જે તે કામ માટે તકલીફ પડે છે, એટલે અમારે સરકારશ્રીને એટલું નિવેદન છે કે અમારું ગામ ફરીથી કુવાસી ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર લેવા વિનંતી તેમજ દોતા તાલુકા